ડાંગમાં અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ ઉમરા ખાતે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. જ્યારે ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે સુરત જિલ્લા વહીવટીતંત્રએ અંબિકા નદીના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખતા આવનારા સમયમાં નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું હતું રેડ એલર્ટ, જે અંતર્ગત ડાંગ જિલ્લા કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના જે ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાતો મધર ઇન્ડિયા ડેમ એની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વઘઈ, સાપુતારા, આહવા અને સુબીરની અંદર જે અવિરત ધોધમાર વરસાદને પગલે નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી છે. જે અંતર્ગત આજે આ મધર ઇન્ડિયા ડેમ છે એની 20 ફૂટની જે ભયજનક સપાટીમાંથી અત્યારે હાલ 12 ફૂટે વહી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જે અંતર્ગત આવનાર સમયની અંદર નવસારી જિલ્લાના બિલ્લીમોરા, ગણદેવી, ધમરાચા, અમરસર સહિતના વિસ્તારોને આ પૂરના પાણી અસર કરે એવી ચોક્કસપણે આ દ્રશ્ય થઈ ગઈ જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ અંબિકા નદી ગાંડી ટૂર બની જેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબિકા, સુરત. આ તરફ નવસારીમાં કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે. કાવેરી નદીનું જળસ્તર 21 ફૂટે પહોંચ્યું છે, જે ભયજનક સપાટી 19 ફૂટથી 2 ફૂટ વધુ છે. વિકરાળ બનેલા કાવેરી નદીના જળપ્રવાહે બિલીમોરા શહેરને જાણે કે બાનમાં લીધું છે. જળસ્તરમાં સતત વધારાથી 30 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. સતત અવિરત વરસી રહેલ વરસાદ હવે નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની રહ્યો છે. એટલા માટે કે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટી સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. પરંતુ હવે જે રીતના ગણદેવી તાલુકાના 15 થી વધુ જે ગામો છે ત્યાં પણ અંબિકા અને કાવેરી નદીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાવા મળ્યા છે. ભાઠા ગ્રામ પંચાયતનું ગોલ ફળિયું જે છે એ હાલ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. જે રીતના અંબિકા નદી જે ગાંડી તૂર બની છે અને પોતાની ભયજનક સપાટીની હવે નજીક જઈ રહી છે, ત્યારે આવી સ્થિતિમાં જે ભાઠા ગ્રામ પંચાયતનું ગોલ ફળિયું છે ત્યાં 200 જેટલા ઘરો આવેલા છે અને 200 જેટલા ઘરોનો હાલ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ચૂક્યો છે અને સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. લોકોને આવવા જવા માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો તેમ છે. બીજી બાજુ નવસારી જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ અને વધુ મદદ માટે એક એનડીઆરએફની ટીમને પણ મદદ માટે બોલાવી લેવામાં આવી છે અને એક એસડીઆરએફ ટીમને નવસારી અને બીજી એસડીઆરએફની ટીમને બિલ્લીમોરા ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બની ચૂક્યું છે અને હવે વરસાદની સ્થિતિ પર તંત્ર પર નજર લગાવીને બેઠું છે. એટલા માટે કે ઉપરવાસમાં જે રીતના ભારે વરસાદ વરસી રહ્યો છે અને આવી સ્થિતિમાં લોકો સુધી કઈ રીતના પહોંચી શકાય અને લોકોને સુરક્ષિત સ્થળે કઈ રીતના ખસેડાય તેના માટે વહીવટી તંત્ર કામે લાગી ચૂક્યું છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.